અને આ છે માતાજીનું મંદિર છે, કમળાઈ માતાજીનું મંદિર ઉપર તમે જોઈ શકો છો. હા, પડી જવા જેવો રસ્તો છે અને ટ્રેક્ટર પણ ઉપરથી આવી રહ્યા છે, એટલે કે ઉપર સુધી જવાય તેવો રસ્તો છે. તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા ઉપર માતાજીનું મંદિર છે અને અહીંથી બ્લોક જેવું થાય છે, એટલે કે આપણે અહીંથી હાલીને જઈશું, ગાડી લઈને જઈશું. મિત્રો તમે જોઈ શકો છો કે આ કુદરતી દ્રશ્ય ક્યાં આવેલું છે. કમળાઈ શક્તિપીઠ, કોળંબા ધામ, કદમગીરી તમે જોઈ શકો છો. તો મિત્રો હાલો આપણે ધીમે ધીમે પ્રયાણ કરીશું. મિત્રો તમે જોઈ શકો છો એસપીભાઈ ગાડી લઈને આવી રહ્યા છે અને આપણે ધીમે ધીમે ઉપર ચડી જઈશું. મિત્રો તમે જોઈ શકો છો કે આગળ પવન ચક્કી દેખાય છે અને વરસાદ પણ ચાલુ છે અને આપણા એડીભાઈ અને એસપીભાઈ બંને આગળ ચાલી રહ્યા છે અને આપણે થોડાક પાછળ ચાલી રહ્યા છીએ એક્સપ્લોર કરવા માટે. તો ચાલો આપણે ડુંગર પર ચડી જઈએ અને તમને દેખાડી પાછળનો નજારો. ડુંગર ઉપર કેવી મજા આવે તમે જોઈ શકશો. મિત્રો વિડીયો તમને ગમ્યો હોય ને તો અંત સુધી બન્યા રહેજો. તમે જોઈ શકો છો કે આગળ વરસાદ ચાલુ છે પવન ચક્કી બાજુ, અને કુદરતની મજા માણવી હોય ને મિત્રો તો તમારે અહીંયા આવવું પડે એકવાર. મિત્રો જોઈ શકો છો પાલીતાણાનો ડુંગર છે ત્યાં, અને ત્યાં પવન ચક્કી છે ને તે પણ તમે જોઈ શકો છો. ત્યાં વરસાદ ચાલુ છે. મિત્રો આગળ પણ રોડ છે, તમે જોઈ શકો છો કે ત્યાં પણ પાક્કો રોડ બની ગયેલો છે. તો ચાલો આપણે આગળ જઈશું. અહીંયાથી ઉપરથી પાણા પડેલા છે. હવે આ રસ્તો થોડોક ખરાબ છે, એટલે અહીંયા આવવામાં ધ્યાન રાખવું. હા, વરસાદના મોસમમાં તમારે ધ્યાન રાખવું. મિત્રો જોઈ શકો છો એક મિત્ર ડ્રોન ઉડાડી રહ્યા છે, નજારાનો આનંદ માણી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો આગળ જે રોડ છે ત્યાંથી પણ તમે આવી શકો છો. અને આગળ મંદિર છે કે શું છે આપણને ખ્યાલ નથી. લગભગ મિત્રો એવું કહેવાય છે કે ત્યાં મોરારી બાપુનો પ્લેસ એટલે કે મહેલ છે. હવે આપણે જાણીને પછી તમને કહીશું. અહીંથી પડી જવાય તેવું છે, તમે ધ્યાનથી હાલજો. અને ખાસ કરીને તો એટલું જ કહેવું છે કે ચોમાસાની સિઝનમાં તમે આવો તો ધ્યાન રાખવું કે અહીંથી આજુબાજુના પાણા ના પડે.